નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈને 3 સભા મુલતવી રહેતા એક સભા મળી હતી. વડોદરા મહાનગરપાલિકામાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈને પ્રતિમાસ સામાન્ય સભા મળતી હોય છે, પરંતુ છેલ્લા 4 માસ દરમિયાન રાજકીય અગ્રણીઓના અવસાનના કારણે સભા મુલતવી રહેતી હતી. જોકે છેલ્લા 1 સપ્તાહ દરમિયાન કોઈ રાજકીય અગ્રણીનું અવસાન ન થતા સભા મળી હતી. લાંબા સમય બાદ 3 સભાને લઈને એક સામાન્ય સભામાં શહેરની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને વિવિધ કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે સામાન્ય સભા હતી, જેમાં 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે, ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે, ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે. જેના માટે પહેલા 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા, એટલે કહી શકીએ કે જે જનરલી આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે, જે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે, એ વિષયોના કામો કેવી રીતે કરવા, કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ, એ માટે કેવી રીતે કરવું જોઈએ, એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે. દરેકના સૂચનો હોય છે, આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે. અને જેના માટે જ સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે. તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે. અમારા દ્વારા નોટ ડાઉન પણ કરવામાં આવ્યા છે. કેટલીક વિષયને કમિશનર શ્રી દ્વારા બની શકે તેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ સામાન્ય સભામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને કેટલાક કાઉન્સિલરો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પણ વહીવટી અને સત્તા પક્ષને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને ભીંસમાં લીધા હતા, જેમાં આજે વિવિધ પ્રકારના મુદ્દે સભાસદો દ્વારા વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.